હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આવ્યો છું વડતાલ ધામમાં। વડતાલ ધામના અહીંયા જ્યાં તો ભેગા વાંદરાભાઈ ભેગા થઈ ગયા। આપણે વાંદરાભાઈને રામ રામ કરીને આગળ વધ્યા। તે બીજો ભાઈ વાંદરાભાઈ કેળું ખાતા મળી ગયા। ત્યાં તો આપણા આરવી બેન હાથ ઊંચો કરવા માંડ્યા, હરખમાં આવી ગયા। પછી આપણે આગળ નીકળી ગયા, જ્યાં આમ ભીડ બહુ હતી। હા, આખી બજાર છે। તો આ બધાય અમને ટાટા બાય બાય કરવા માંડ્યા, કેમ મને મૂકીને વહી જવાનો હોય। ત્યાં પછી આપણે એક ભાઈ સલાહ દેવા માંડ્યા, અંદર હાલો। તો આપણે પછી અંદર આવ્યા તો ત્યાં લખેલું હતું આઈ લવ વડતાલ ધામ। તો પછી આપણે ઘડીક આટા ફેરા માર્યા। જોવા મંદિર છે, અને આ મંદિર ગોલ્ડન કલરનું છે, લગભગ આમાં સોનું છે, પાકી નથી ખબર હો। અહીંયા પણ આમ ભોજનાલય જેવું છે। પછી આપણે જો અહીંયા સોનું છે, તો આપણે હવે અહીંયાથી નીકળીએ। તો અહીંયાથી નીકળીને આપણે આવી ગયા અયોધ્યાનું મંદિર જોવા। તો આ છે અયોધ્યાનું મંદિર। અયોધ્યાના મંદિરમાં ઘણા લોકોએ થોડા પૈસા મૂક્યા છે, એમને ઓલા હોલ હતા એમાંથી મૂક્યા છે। અને આ જો અંદર મૂર્તિ છે ભગવાનની, કે એ તો મને કાંઈ નથી ખબર, પણ આ છે અયોધ્યાનું મંદિર હો। અને આ તમે જોઈ શકો છો। અને આ ગામ વડતાલમાં આવેલ છે, ત્યાં સ્વામિનારાયણ મંદિરનું મંદિર છે, સ્વામિનારાયણ ભગવાનનું। આ છોકરાએ તો લાઈક કરવાનું કહી દીધું, તમે હું કામ બાકી રહ્યો। તો હાલો હું આણંદ આવ્યો હતો એટલે અહીંયા આવ્યો હતો। તો આપણે મંદિરમાં આવી ગયા। મંદિરમાં ઉપર આવી ચિત્રકલા કરેલ છે। તો આપણે અહીંયા જોયું, ત્યાં અહીંયા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, શ્રીનાથજીને। તો આપણે અહીંયા શ્રીનાથજી ભગવાનની મૂર્તિ છે। તો હમણાં આપણે આગળ જશું। તો આપણે આગળ જશું એટલે આ બાજુ એક મંદિર હશે, ત્યાં જશું। તો પહેલાં આપણે ચલો મંદિર હશે ત્યાં જઈ, અને અહીંયા ધૂન પણ કરે છે, તે પણ તમને બતાવીશ। આ મંદિર પાસે જઈ આવીએ। ચલો ચલો ચલો, તો હું તમને પાછું આ મંદિર બતાવી દઉં। તો આપણે આવી ગયા છીએ બીજા મંદિર પાસે। તો બીજા મંદિરે જો મંદિરમાં ભાઈ આપણે ધૂન કરતા માણસોને જોવાના છે। જો આમાં પણ એક મંદિર છે। તો અહીંયા ધૂનની ધબધબાટ ચાલે છે, નાના ધૂનની ધબાટી હાલે છે। તો પછી અહીંયા આપણા છોટું કહે ચશ્માવાળા ભાઈ કે અહીંયા એક મંદિર છે, વિડીયોમાં લઈ લેવાય। હું સલાહ જોઈ છે, સહકાર નથી જોતો, આપણે ઊંધું। તો અહીંયા આ બધું સોનાનું છે, ત્યાં બધે ધૂન કરતાં આપણે ભેગા થઈ ગયા। તો છોકરો આપણી સામું જોતો હતો લે। તો આપણે હવે બહાર જવાનું છે, અને બહાર પણ હજી છે। આ છોકરો ચશ્મા ચડાવીને સીન નાખવા માંડ્યો, લે અંદર એનું શું કરવું। તો આપણે અહીંયા આવી ગયા છીએ। તો હમણાં આપણે ચડવાનું રહેશે। આ એટલું ચડવાનું 2 માળનું છે। તો જો આમ બધે ફોટોગ્રાફ કરો, આમ આપણા ભેગા જ આવ્યા, આપણા ડ્રાઈવર ભાઈ છે। ત્યાં તો આ બધે આમ ફોટો ફેશન કરવા માંડ્યા। ઉપર છે એ મારી ફઈની છોકરી છે, બધે ફોટો ફેશન કરવા માંડ્યા। લે જો અડધા મંદિરનો સીન હે આ। અને પછી આપણે અહીંયા જો ઉપર ચડી ગયા। તો ઉપર આવા ભગવાનની મૂર્તિ છે। તો આપણે હવે બીજા ક્યાંક જઈએ તો પાછી ભગવાનની મૂર્તિ આવી ગઈ। તો અહીંયા રહ્યું, તો અહીંયા આપણે લખેલ ચોપડા ને એવું બધું છે, ભગવાનની મૂર્તિ। તો આ બીજો માળ છે। અહીંયાથી તો પાર્કિંગ દેખાઈ ગયું, બધે ખુશી થઈ ગયા પાર્કિંગ જોઈને। આ આખું પાર્કિંગ છે। તો આપણે પાર્કિંગમાંથી બહાર નીકળી જાય એટલે આપણે ગયા જ નતા આવું। તો જો આપણે અહીંયા મૂર્તિ છે। આ આપણે અહીંયા પણ એક મૂર્તિ છે। તો આપણે હવે ક્યાંક બીજે જઈએ। તો અહીંયા તો હું ભગવાન દેખાઈ ગયા। ઘનશ્યામ મહારાજની જય, બોલો બોલો જોર છે બોલો, ઘનશ્યામ મહારાજની જય। તો અહીંયા તો જારી મારેલ છે, અહીંયા હિંચકાવાનો પણ મોકો છે। હું દોરડું પકડી જાઉં છું, બીજા બેને આડો હાથ નાખીને ખેંચ લીધું। એટલે કેવા માણસો છે એ બેન, વિડીયો જોવે જ કહેજો હો ભાઈ, હું આમ કહું છું। તો આપણે આ ચડીને પાછું જવાનું છે। એમાં ખાલી ફક્ત પુરુષોને જ જવાનું હોય, તો આપણે ચડવાનું છે હમણાં થોડીક વારમાં। તો આપણે હવે ચડવા જ જશું હમણાં। તો હાલો આપણે ચડી ગયા છીએ, ના ચડી ગયા હો, સોરી। તો આપણે આમ ફરતી આટો પાટો મારીને નીકળી ગયા છીએ। તો હવે જો આગળ ઓલો છોકરો જાય છે ને, એ મારા મોટા ભાઈનો છોકરો છે, અને એ આણંદ રહે છે। અને એની પણ એક ચેનલ છે, તેનું નામ છે દેવર્સ 29 ચેનલનું નામ।